ટ્રાન્ઝેક્શન દ્વારા આવી હોય તો પોલીસ છે એ તમારું આખું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકે? મિત્રો, આ મુદ્દા ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં જ રિસન્ટલી એક સરસ મજાનો ચુકાદો આપ્યો છે અને હાલ જે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધ્યા છે જેને કારણે પોલીસ છે એ ખાતા ફ્રીઝ કરવાની પ્રક્રિયા કરતી હોય છે, એમાં ઘણી વખત વેપારીઓને અને જે ધંધાદારી વ્યક્તિઓ છે, કંપનીઓ છે, એને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. એટલા માટે થઈને નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બાબતે બહુ જ સ્પષ્ટતા કરી છે. મિત્રો નામદાર ગુજરાત હાઈકોર્ટે હાલ જે કેસ એમની સમક્ષ આવ્યો, રમેશ બાબુલાલજી બોહરા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, અને બીજો એક કેસ એન્ગ્રેવિંગ લિમિટેડ વર્સિસ મેલેન્સિયા ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, આ બંને કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું સ્પષ્ટ કર્યું કે માત્ર જો કોઈ મામૂલી રકમ આવી હોય અને એ રકમ છે એ ભલે ફ્રોડના ટ્રાન્ઝેક્શનની હોય, પરંતુ ફ્રોડ સાથે ડાયરેક્ટ એ વ્યક્તિને કે કંપનીને કે એ પેઢીને કોઈ સંબંધ ના હોય તો આવી પેઢી, વ્યક્તિ કે કંપનીનું આખું એકાઉન્ટ છે એ ફ્રીઝ કરી શકાય નહીં. કારણ કે જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તો એને આખી જે ધંધાકીય વ્યવસ્થા છે એ ખોરવાઈ જાય છે. કારણ કે અત્યારે મોટાભાગના કામ ધંધાઓ જે છે એ બેંક ટ્રાન્ઝેક્શન ઉપર આધારિત હોય છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપર આધારિત હોય છે. આવામાં જો આ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે તો આ જે છે એ વ્યક્તિ, સંસ્થા કે પેઢી હોય એને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે. નામદાર કોર્ટે એવું સ્પષ્ટ કર્યું છે કે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 102 મુજબ પોલીસને ખાતા ફ્રીઝ કરવાની સત્તા આપવામાં આવી છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ છે એ વિવેક બુદ્ધિને આધીન હોવો જોઈએ, બેલેન્સ્ડ હોવો જોઈએ. આર્બિટ્રરી જેને કહેવાય કે આ સત્તાનો ઉપયોગ કરી શકાય નહીં. કારણ કે જો આ જ રીતે બધા લોકોના ખાતાઓ ફ્રીઝ કરવામાં આવે તો લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે, અને આ મુદ્દો છે એ વ્યક્તિની સ્વતંત્રતાને આધારિત છે. આર્ટિકલ 14 અને આર્ટિકલ 21 છે એ આ પ્રકારની કાર્યવાહીથી વાયોલેટ થાય છે. આવું નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે. બીજું, વર્ષ 2024 8 જુલાઈ 2024ના રોજ ગુજરાત રાજ્યના ડીજીપીસીએ પણ એવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. દરેક સાયબર પોલીસ સ્ટેશનમાં આ નોટિફિકેશનની અમલવારી કરવાનું કહેવામાં આવ્યું છે, અને આ નોટિફિકેશન મુજબ L1, L2 અને L3 એટલે કે આ જે સાયબર ફ્રોડ હોય છે એમાં લેયર હોય છે, લેયર 1, લેયર 2, લેયર 3. આ પ્રકારની લેયર 1, લેયર 2 અને લેયર 3ના જે એકાઉન્ટ હોય છે અને ફ્રોડની રકમ જો 5 લાખથી ઓછી હોય તો આવી સ્થિતિમાં આખું ખાતું છે એ ફ્રીઝ કરવું નહીં, પરંતુ જે ફ્રોડની જેટલી રકમ હોય, માની લો 20,000ની એન્ટ્રી આવી હોય, 50,000ની આવી હોય, લાખની આવી હોય, તો એટલું એન્ટ્રી પૂરતું ખાતું છે એ લિયન કરવું જોઈએ, આખું ખાતું ફ્રીઝ કરવું જોઈએ નહીં. આવું આ પરિપત્રના માધ્યમથી પણ જણાવવામાં આવ્યું છે. આ પરિપત્રની PDF છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે. જો આપ કોઈ પણ વ્યક્તિ છે આ પરિપત્ર છે એ વાંચી શકે છે, એનો અભ્યાસ કરી શકે છે, અને આ પ્રકારની કોઈ પણ મુશ્કેલીમાં જો આ ફસાયેલા છો સાયબર ફ્રોડને કારણે, વિના કારણે તમારા ખાતું જો ફ્રીઝ કરવામાં આવ્યું છે તો આ ખાતું છે આ પરિપત્રને આધારે અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધારે તમે ડીફ્રીઝ કરાવી શકો છો. મિત્રો આ જ પ્રકારની કાનૂની માહિતી મેળવવા માટે કાયદાની વાતો સાથે જોડાયેલા રહો. અને હા, તમે પણ સાયબર ફ્રોડના શિકાર બન્યા છો, તમારું ખાતું જો ફ્રીઝ કરવામાં આવ્યું છે તો તમારું કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ માર્ગદર્શન જોતું હોય, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. કાયદાની વાતો છે એનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરશે. ફરી પાછો નવા વિષયના વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો.